Hello, good evening, dear students. Welcome to my channel Easy English with યોગેશ પટેલ સર. તો મિત્રો આપણે આજે જોઈશું કે ટેન્સીસની અંદર આપણે બધાને ખ્યાલ છે કે ટેન્સ જોઈએ તો મુખ્ય 3 ટેન્સ છે, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. દરેકે દરેક ટેન્સની અંદર વાત કરીએ તો દરેકે દરેક ટેન્સને 4 એના સબ ટેન્સીસ છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પ્રેઝન્ટ ટેન્સની અંદર 4 ટેન્સ. એમાં સૌથી પહેલા ટેન્સમાં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝીસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના યુઝીસ એટલે કે એના ઉપયોગો. તો સૌથી પહેલો યુઝ આપણે જોઈશું કે ટુ એક્સપ્રેસ ડેઇલી રૂટીન. તો મિત્રો સૌથી પહેલો કે રોજબરોજની ક્રિયા જ્યારે દર્શાવવી હોય ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ કે પહેલા ઉપયોગનો કે ટુ એક્સપ્રેસ ડેઇલી રોજબરોજની ક્રિયા દર્શાવ. તો મિત્રો બીજા નંબરનો કે ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ. ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ કે જ્યારે સનાતન સત્ય ઘટનાઓને જ્યારે દર્શાવવાની હોય ત્યારે હંમેશા આપણે ઉપયોગ કરતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ત્રીજા નંબરમાં ઉપયોગમાં જોઈશું કે ટુ એક્સપ્રેસ કસ્ટમ્સ. ટુ એક્સપ્રેસ કસ્ટમ્સ એટલે કે જ્યારે રીત રિવાજ દર્શાવવાના હોય છે ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોય છે. એના પછીનો યુઝ જોઈશું કે ટુ રાઇટ એની કોટેશન પ્રૂવ્સ કે જ્યારે કોઈ કહેવત લખવી હશે મિત્રો અથવા કોઈ કોટેશન લખવું એ પણ હંમેશા લખાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. અને લાસ્ટ નંબરનો યુઝ આપણે જોઈશું ફિક્સ ફ્યુચર પ્લાન ઓર ઇવેન્ટ. તો મિત્રો છેલ્લો ઉપયોગ છે કે જ્યારે પણ ફિક્સ એટલે કે પહેલેથી જ કોઈ ફ્યુચરનો કોઈ પ્લાન હશે અથવા કોઈ ઇવેન્ટ જે ફિક્સ હશે એને જ્યારે દર્શાવવાની હોય ત્યારે હંમેશા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ફિક્સ ફ્યુચર પ્લાનનો મતલબ કે ધ એક્ઝામ સ્ટાર્ટ્સ ઓન 13th માર્ચે. એક્ઝામ 13 માર્ચે શરૂ થશે તો એની ડેટ સૌથી અગાઉથી એટલે કે નક્કી જ છે. તો મિત્રો આવા આપણા જે વિડીયો છે એ વિડીયોને આપણે જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવી